કેમ છો મિત્રો? આજે આપણે ફરીથી ફળ વિશે 10 પ્રશ્ન લઈને આવ્યા છીએ. તો બધા મિત્રો આખરી સુધી વિડિયો જોજો. તો ચાલો આપણે શરૂ કરીએ. અમારો પહેલો સવાલ છે, કયો ફળ ફળોનો રાજા કહેવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, આમ. તમારો બીજો સવાલ છે, કસ્ટર્ડને એપલ તરીકે પણ ઓળખાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, સીતાફળ. તમારો ત્રીજો સવાલ છે, કયું ફળ પાણીની સૌથી વધુ માત્રા ધરાવે છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, તરબૂચ. તમારો ચોથો સવાલ છે, કયું ફળ બહારથી કાંટાળું અને અંદરથી લાલ દાણા હોય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, દાડમ. તમારો પાંચમો સવાલ છે, કયું ફળ પાઇનએપલ તરીકે ઓળખાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, અનનસ. તમારો છઠ્ઠો સવાલ છે, કયું ફળ કાચું હોય ત્યારે કડવું પરંતુ પાકે ત્યારે મીઠું હોવાથી રાજા જેવું ફળ કહેવાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, ચીકુ. તમારો સાતમો સવાલ છે, કયું ફળ વિટામિન સી થી ભરપૂર હોય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, નારંગી. તમારો આઠમો સવાલ છે, કયું ફળ કળામાં ડુરિયન તરીકે જાણીતું છે અને તેની ગંધ માટે પ્રસિદ્ધ છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, ડ્રેગન ફ્રૂટ. તમારો નવમો સવાલ છે, કયા ફળમાં કેન્સર સામે લડવાની સામર્થ્ય ધરાવતો લાઇકોપીન પદાર્થ હોય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, ટમેટો. અમારો 10મો સવાલ છે, કયું ફળ દક્ષિણ ભારતમાં ખાસ કરીને કુંદમાં ઉગાડવામાં આવે છે અને જેકફ્રૂટ તરીકે ઓળખાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, કઠળ.